નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અમારી વિશેષ રજૂઆત સીધુ અને સટ સાથે. હું છું જિજ્ઞાસા. હું છું આપની સાથે ભાવિકા. અને સીધુ ને સટમાં આજે વાત કરીશું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર આઈપીએલના ફાઇનલ જંગની. આઈપીએલનો આજે ફાઇનલ મુકાબલો રમાવા જઈ રહ્યો છે, જે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાવાનો છે. સાંજે 7:30 કલાકે આ મેચની શરૂઆત થવા જઈ રહી છે અને અત્યારથી જ સ્ટેડિયમની બહાર છે ક્રિકેટ રસિકો છે મોટી સંખ્યામાં મેચ નિહાળવા માટે પહોંચી રહ્યા છે. બંને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ, કારણ કે બંને ટીમોનું પરફોર્મન્સ છે આખી સિઝન દરમિયાન ખૂબ સરસ રહ્યું છે. 9 વખત આમ તો આ બંને ટીમો છે અત્યાર સુધીની આઈપીએલમાં સામસામે ટકરાઈ છે. સ્કોર પણ જોવા જઈએ તો આરસીબી 5 વખત અને જીટી 4 વખત જીતી ચૂક્યું છે. બંને ટીમના જે ચાહકો છે ઈચ્છી રહ્યા છે કે એ જે ટીમને ચીયરઅપ કરવા માટે પહોંચી રહ્યા છે એ ટીમ વિજેતા બનશે અને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જીટીના ચાહકો ઈચ્છી રહ્યા છે કે ગુજરાત ટાઇટન્સ જીતે, તો આરસીબીના ચાહકો છે, ફેન વર્ગ મોટો છે, એવું ઈચ્છી રહ્યા છે કે આરસીબી છે એ ફાઇનલના મુકાબલામાં જીતશે. પરંતુ કોણ પહેલા બેટિંગ કરે છે, ટોસ ઉછાળ્યા પછી કોણ પહેલા બેટિંગ કરવાનું, કોણ પહેલા ફિલ્ડિંગ કરે છે, એની પર પણ નજર રહેશે. પરંતુ બંને ટીમો છે આઈપીએલના ઇતિહાસમાં એક વખત ચેમ્પિયન રહી ચૂકી છે, એટલે આજની મેચ છે એ બંને ટીમો માટે સમાન તક લઈને આવે છે. બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતવાની તક સાથે આ બંને ટીમો આજે ફાઇનલમાં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. બિલકુલ, બંને છે ટાઇટલ માટે આજે જંગ લડવા જઈ રહ્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આરસીબી પણ 2025નું ટાઇટલ પોતાના નામે કરી ચૂક્યું છે. 2022માં ગુજરાત ટાઇટન્સે આ ટાઇટલ ચેમ્પિયનશિપનું પોતાના નામે કર્યું હતું. આ વખતે બીજી વખત ફાઇનલમાં છે બંને એકબીજાની આમને સામને જોવા મળશે કે કેવો ખરાખરીનો જંગ જામે છે, કારણ કે આરસીબીમાં વિરાટ કોહલી પર સૌની નજર રહેશે અને ત્યારે જીટીમાં વાત કરીએ એટલે કે ગુજરાત ટાઇટન્સમાં શુભમન ગિલ છે, સાઈ સુદર્શન છે, તેમની પર નજર રહેશે. જે પ્રકારે કહી શકાય કે ફોર્મમાં રમી રહ્યા છે. બટલરની પણ વાત કરીએ, બટલર પણ સારા ફોર્મમાં રમી રહ્યા છે. પરંતુ આજની આ મેચ ઐતિહાસિક બની રહેશે, કારણ કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાવા જઈ રહી છે. કેવો ઉત્સાહ છે એ અમે તમને બતાવીશું ને આ ક્રિકેટ મેચને લઈને જે ચાહકો છે તે શું કહી રહ્યા છે તે પણ બતાવીશું. પરંતુ અમદાવાદમાં જે આજે ક્રિકેટનો મહાસંગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે, વિશ્વની આ સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલની ફાઇનલ મેચ નમો સ્ટેડિયમમાં જીટી અને આરસીબીની વચ્ચે આ ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ ટીમ પોતાના ઘરેલું મેદાનમાં ફાઇનલ રમશે. ગત વર્ષની વિજેતા આરસીબી ટીમ પણ ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. બંને ટીમો બીજી વખત આઈપીએલ જીતવા માટે આમને સામને ટકરાશે. 2022માં ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન બન્યું હતું. 2025માં આરસીબીની ટીમ ચેમ્પિયન બની હતી. આરસીબીમાં વિરાટ કોહલી, રજત પાટીદાર પર નજર રહેશે, તો જીટીમાં કેપ્ટન ગિલ, સાઈ સુદર્શન, બટલર પર નજર રહેશે. સાઈ સુદર્શન અને ગિલ સુપર ફોર્મમાં ચાલી રહ્યા છે. સાઈ સુદર્શન અને ગિલે 600 કરતા પણ વધુ રન ફટકાર્યા છે. આજે કેવું ફોર્મ બતાવે છે તેના પર સૌ કોઈની નજર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. આરસીબી અને જીટી વચ્ચે આ ફાઇનલ મેચ રમાશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ફાઇનલ મેચ દરમિયાન 3043 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 3 આઈજી, 11 ડીસીપી, 21 એસીપી અને 47 પીઆઈ, 140 પીએસઆઈ તૈનાત રહેશે. ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની વિશેષ ટીમ પણ તૈનાત રહેશે. એટલે કે ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવા જઈ રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે. તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નમો સ્ટેડિયમ ખાતે આઈપીએલ મેચને લઈને લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે આઈપીએલને લઈને જે ફાઇનલ રમાવાની હોય છે તેને લઈને ખાસ દર વખતે જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે, કારણ કે લાખોની સંખ્યામાં અહીં ક્રિકેટ રસિકો મેચ જોવા આવતા હોય છે. ત્યારે આજે ફાઇનલમાં આરસીબી અને જે ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ રમાવાની છે, ત્યારે આપ જોઈ શકો છો કે લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જ્યારે આજે ફાઇનલ રમાવાની જ હોય ત્યારે જે સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર છે ત્યાં વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે સ્ટેડિયમની અંદર અને બહાર ડોમ સ્કોડ, ડોગ સ્કોડ સહિતના જે વ્યવસ્થા હોય છે તે ચેકિંગની કરવામાં આવતી હોય છે.
ફાઇનલ મેચને લઈને 3043 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. 3 આઈજી, 11 ડીસીપી, 21 એસીપી, 47 પીઆઈ અને 140 પીએસઆઈ સહિત ઉપરાંત અન્ય થઈને 3043 જેટલા પોલીસ કર્મીઓ અહીં ફાઇનલ મેચ દરમિયાન જે હાજર રહેશે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની વિશેષ ટીમ પણ અહીં તૈનાત રહેશે. ત્યારે જે ખાસ નવો સ્ટેડિયમ ખાતે આજે ફાઇનલને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ છે, તો એ ક્રિકેટ રસિકો અને જે ખાસ જોવા લોકો આવતા હોય છે તેમની સુરક્ષા વ્યવસ્થા માટે થઈને જે ગૃહ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ પોલીસ કર્મીઓ તૈનાત જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આજ મુદ્દા પર ચર્ચા કરીશું. એટલે કે આજે આ મુદ્દો છે એ એક જંગનો મુદ્દો છે, પરંતુ એક સ્પોર્ટ્સમેનશિપ છે તે ચોક્કસપણે જોવા મળશે. સચિન કડિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કશ્યપ ધોળકિયા ક્રિકેટ એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ કશ્યપભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા સચિન, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપ સતત કવરેજ બતાવી રહ્યા છો, લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે ગુજરાત ટાઇટન્સ અને આરસીબીની વચ્ચે. ગુજરાત ટાઇટન્સ પોતાના ઘર આંગણે જીતવા માટે કમર કસી રહી છે. કેવો ઉત્સાહ ચાહકોમાં જોવા મળી રહ્યો છે? સ્ટેડિયમ પર કેવો માહોલ? ચોક્કસથી ભારતમાં ક્રિકેટની વાત આવે એટલે ક્રિકેટ ફેવર જે અત્યારે લાગી રહ્યું છે, ક્રિકેટ ફેવર જે અત્યારે લાગી રહ્યું છે અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે ક્રિકેટ રસિકો, આપ જોઈ શકો છો મારી પાછળના જે દ્રશ્યો છે, તે પોતાની ટીમને ચેરઅપ કરવા માટે સવારથી, એટલે કે આવી ગરમીમાં પણ લોકો વહેલી સવારથી અહીં ટિકિટ માટે ને ત્યારબાદ જે ટિકિટ મળ્યા બાદ રાજ્યમાં અન્ય રાજ્યમાંથી આવતા હોય છે, એટલે કે સવારથી વેટ કરી રહ્યા હોય છે કે ક્યારે સ્ટેડિયમમાં એન્ટ્રી મળે. આ પાછળના જે ફ્રેન્ડ્સ છે એની પાછળના દ્રશ્યો જે તમે જોઈ શકો છો તે ગેટ નંબર 1 છે અને ત્યાંથી એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ગઈ છે. 7:30 વાગે બરાબર મેચ શરૂ થશે અને ગુજરાત ટાઇટનની વાત કરીએ તો અદ્ભુત જે રીતે ટીમ સ્પિરિટ અને લડીને દમખમથી અત્યારે ફાઇનલમાં પહોંચી છે, તેવી જ રીતે આરસીબીએ પણ આ વખતે દબદબો કાયમ રાખ્યો છે અને સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચી છે. ગુજરાત જે टाइटन फ्रेंड्स से तुमने पूछीशू किस तरह देख रहे हो, जिस तरह की टीम ये गुजरात टाइटन है, क्या कहेंगे कैसी टीम रहेगी और कैसी मैच रहेगी आज? जोश बटलर मैच जिताएगा गुजरात को. लास्ट ईयर आरसीबी जीत गई है तो इस साल कोई चांस नहीं है और कोई भी टीम कंटिन्यूसली 2 बार आईपीएल नहीं जीती है, तो आज गुजरात का ही दिन है और आज जोश बटलर का दिन है. सिर्फ जोश बटलर ही मैच जिताएगा गुजरात को. जिस तरह से आरसीबी का परफॉर्मेंस रहा है अभी तक, विराट कोहली की जो टीम है, मतलब कि जो आगे आके जो फाइनल में पहुंची है, आज कैसा परफॉर्मेंस देखने को मिलेगा? रजत पाटीदार फर्स्ट कैप्टन रहेगा आफ्टर 2020 टू लिफ्ट द सेकंड ट्रॉफी कंसेक्यूटिवली. रचित पाटीदार की निगरानी में जिस तरह से टीम ने परफॉर्म किया है, किस तरह से आज आशा रखते हो आप? आज तो सब बहुत फाड़ू खेलेंगे. आज आरसीबी का ही दिन है और आरसीबी ही जीतेगी, चाहे सामने कोई भी हो. गुजरात टाइटन्स की टीम से गुजरात में मैच रमाई रही है अमदावाद नवो स्टेडियम में, કેટલો ઉત્સાહ તો ભરપૂર છે, પણ જીતશે તો આરસીબી જ. આજે ફાઇનલ છે, કિંગ કોહલી રમવાનો છે અને રજત પાટીદાર પણ એવું રમવાનું છે. આજે કેસો હાઈ સ્કોરિંગ મેચ રહેશે, કેવી મેચ રહેશે, કેવી મેચની અપેક્ષા રાખી રહ્યા છો? આજે હાઈ સ્કોરિંગ મેચ નથી લાગતો, આજે ડિફેન્ડિંગ સ્કોર લાગે છે અને ગુજરાત ડિફેન્ડ કરશે. પહેલો દા આરસીબી નો આવશે કદાચ એવું લાગે છે અને ગુજરાત ડિફેન્ડ કરશે. શું કહેશો, ખાસ કરીને કયા વધારે જે બોલર્સ છે તે ઇફેક્ટિવ રહેશે અને કયા બેટ્સમેનો વધારે પ્રભાવિત રહેશે? वैसे तो मैं राजस्थान का फैन हूँ. राजस्थान वर्सेस आरसीबी होता तो ज़्यादा बढ़िया था, लेकिन आज पूरा सपोर्ट आरसीबी को रहेगा. आरसीबी का बैटिंग बॉलिंग लाइनअप जो भी है, जिस तरीके से वो खेलता आ रहा है अभी तक, और आई होप कि दूसरी बार लगातार जो है वो आरसीबी रजत पाटीदार की कैप्टनसी में जो है वो ट्रॉफी वापस से एक बार फिर उठाए, ताकि अगली बार जो भी मैचेस वगैरह जो उसके अंदर एक बार फिर से लगातार, अभी ये जो 5 साल 5 ट्रॉफियाँ बोलते हैं, सीएसके के पास है, एमआई के पास है, अभी ये नया दौर है, नया दौर आरसीबी का शुरू हो चुका है. बट अगेन फिर भी दिल को थोड़ी सी हताशा इसलिए है, अगर राजस्थान होता तो राजस्थान वर्सेस आरसीबी होता, मैच देखने का थोड़ा और रोमांचक होता. राजस्थान से आए इसलिए. जय हिंद. ખાસ રજત પાટીદારની આગેવાનીમાં જે છે આરસીબી અને ગેલની આગેવાનીમાં ગુજરાત ટાઇટનની ટીમ, બંને ટીમો પોતાના દમખમથી ફાઇનલમાં પહોંચી છે અને બંને ટીમ દાવેદાર છે ફાઇનલની.
અને બંને ટીમોની આજે કડી ટક્કર જોવા મળી રહે, એટલે કે આ ટક્કર છે તે ઘમાસાણ ટક્કર જોવા મળી રહેશે અને ખાસ હાઈ સ્કોરિંગ મેચ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને સાથે સાથે મેચ ખૂબ રસપ્રદ રહે, એટલે કે રસાકસી વાળી મેચ લોકો જોવા ઉત્સુક છે અને પોતાના ક્રિકેટ ચાહકો એટલે કે પોતાના ક્રિકેટ રસિકો જે પોતાના પ્લેયરોને જોવા માટે અહીં પહોંચ્યા છે અને પોતાની ટીમને સપોર્ટ કરવા અહીં પહોંચ્યા છે અને ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, તો તમામ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોળકિયા સાહેબ આપણી સાથે જોડાયેલા છે. ધોળકિયાજી, જે પ્રકારે આજનો આ મુકાબલો છે, આખી સિઝન દરમિયાન બંને ટીમોનું જે પરફોર્મન્સ રહ્યું છે અને ફાઇનલ મુકાબલો જે બંને ટીમ છે એક વખત ચેમ્પિયન રહી ચૂકી છે, શું લાગી રહ્યું છે આજે કોણ બાજી મારી શકે છે? જો એક તો ક્રિકેટ અને એમાં પછી T20 અને એમાં પછી આ સિઝન, એટલે પ્રેડિક્ટ કરવું બહુ મુશ્કેલ છે આજે કોણ જીતશે. બે ટીમ આખી સિઝનમાં ખૂબ સરસ રમી છે. બંને ટીમના પ્લેયર્સ પણ તમે જુઓ કે પર્પલ કેપની અંદર આગળ છે, સિલ્વર કેપમાં પહેલા પણ આગળ છે. જુઓ તો એટલે કહેવાનો મતલબ એ છે કે પ્લેયર્સ બધા ક્લિક થયા છે અને ખૂબ સરસ રમી રહી છે બંને ટીમના ખેલાડીઓ. એક એડવાન્ટેજ ગુજરાતને એ છે કે ગુજરાત હોમ પિચ પર રમે છે અને આરસીબી ગયે વખતે જે ઇન્ટેન્સિટીથી ફાઇનલમાં આવ્યું હતું અને જે ઇન્ટેન્સિટી તીવ્રતાથી ફાઇનલમાં વિરાટ કોહલી અને એના બધા સાથીદારોએ પરફોર્મ કર્યું હતું, કારણ કે એ લોકો 18 વર્ષથી એક પણ મેચ નહોતા જીત્યા, એટલે એક જીતની ભૂખ હતી કે ના આપણે બાબા બહુ મહેણા ટોણા સાંભળ્યા ભાઈ ક્રિકેટ પ્રેમીઓના, બેંગ્લોર વાસીઓના, આરસીબીના સપોર્ટર્સના કે ભાઈ આપણે જીતતા નથી, રમીએ છીએ સારું પણ આપણે હારી જઈએ છીએ અને આપણે હજી સુધી એકે ટ્રોફી જીતી નથી. એક બાજુ મુંબઈ ઇન્ડિયન્સ 5 વાર જીતે, ચેન્નઈ ધોની 5 વાર જીતે અને આપણે હજી એકે ટ્રોફી ના આવી. એટલે ગયા વખતે જે ઇન્ટેન્સિટી હતી, જે ઇન્ટેન્સિટીથી બેંગ્લોર રમ્યું અને જીતી બતાવ્યું, આ વખતે એટલી ઇન્ટેન્સિટી નથી. સામે પાછી મેચ પણ ગુજરાતમાં અમદાવાદમાં છે, એટલે નેચરલી હોમ પિચનો એડવાન્ટેજ મળે છે. અહીંયા સતત 4 મેચ ગુજરાત ટાઇટન જીતી ચૂક્યું છે અને જે રીતે ગુજરાત ટાઇટને ગઈ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું, તમે જો 167 રન સુધી તો વિકેટ જ ન પડી અને સાઈ સુદર્શન અને પ્રિન્સ ગિલ તો એ જેને કહેવાય ને કે ટોપ બેટિંગ પેર અત્યારે આપણે કહી શકીએ, કારણ કે 610 રન સાઈ સુદર્શને કર્યા છે આ ટુર્નામેન્ટની અંદર અને કોહલી છે આઈ થિંક 622 રને જેને કહેવાય કેપમાં આગળ વધે છે. તો મીન્સ કે એની જે ટોપ ઓર્ડરની બેટિંગ છે આરસીબીની બહુ સરસ છે. પણ કહેવાનો મતલબ એ છે કે રસાકસી ભરી આજે મેચ હોવી જોઈએ, એમ નહીં કે ભાઈ આજે કોઈક ટીમે 200 રન કર્યા અને બીજી ટીમ ઓછા રનમાં આઉટ થઈ જાય તો મજા નહીં રહે. આઈપીએલ ફાઇનલ છે, એક કસમકસ જોવા મળે, બેટ અને બોલનો જે સંઘર્ષ છે એ ક્રિકેટની સાચી મજા એ છે. જીતે ગમે એ, ભલે આરસીબી જીતે કે ગુજરાત ટાઇટન જીતે, પરંતુ મેચ છે એ છેલ્લી ઓવર સુધી જાય તો ક્રિકેટ પ્રેમીને, આઈપીએલ પ્રેમીને એમ થશે કે ના આ આઈપીએલ છેલ્લે એનો રંગ બતાવ્યો અને લોકોને પણ મજા આવશે આવા રોમાંચથી. ધોળકિયાજી, પણ એ પણ જે પ્રકારે મહત્વપૂર્ણ એક ગણી શકાય, જે પ્રકારે આપે કહ્યું કે આરસીબીને ગઈ વખતે હતું કે કેટલા સમયથી ટાઇટલ પોતાના કબજે નથી કર્યું, મહેણાટોણા સાંભળી રહ્યું છું એટલે ઇન્ટેન્સિટીથી રમતું હતું, પરંતુ આ વખતે પણ એવું બની શકે નહીં કે એકવાર ટાઇટલ નામ કરી ચૂક્યું છે ત્યારે બીજી એકવાર હોય કે ના આ વખતે પણ ફૂલ ફોર્મમાં રમવું છે. શું એ પ્રકારનું એક કહી શકાય કે ફોર્મ જોવા મળશે? શું લાગી રહ્યું છે? વિરાટ કોહલીનું ફોર્મ સારું જોવા મળી રહ્યું છે, રજત પાટીદારનું ફોર્મ સારું જોવા મળી રહ્યું છે, બીજા કયા એવા ખેલાડીઓ છે જેમનું આ મેચમાં ખાસ કરીને ફાઇનલમાં સારું પ્રદર્શન જોવા મળી શકે? જો આ કેવું છે કે આજે કોઈ બોલર છે ને એક વિકેટ લે ને એટલે એને એમ થાય કે હું બીજી વિકેટ લઈ લઉં, અને બીજી વિકેટ લઈને એને એમ થાય કે ના બીજી વિકેટ પણ નથી, હું હેટ્રિક કરું. તો તમે બરોબર કહ્યું કે ભાઈ આરસીબી એક વખત જીત્યું છે, દેટ ડઝ નોટ મીન કે ભાઈ એનામાં ઇન્ટેન્સિટી ન હોય. હા, એનું ક્રેવિંગ આ વખતે પણ એવું જ હોય કે એક વખત આપણે જીત્યા છીએ, આપણે 2 વખત ટાઇટલ જીતીને બતાવી દઈએ, જે કોઈ ટીમે આઈપીએલમાં નથી કર્યું. તો એ અને કોહલી જે રીતે રમી રહ્યા છે આ સિઝનમાં, આપણે સૌ જાણીએ છીએ કે કોહલી T20માં નિવૃત્ત થઈ ચૂક્યા છે, ટેસ્ટમાં પણ નિવૃત્ત થઈ ચૂક્યા છે, હવે તેઓ ભારત તરફથી ખાલી વન ડે જ રમી રહ્યા છે. પરંતુ એ કોહલીનો જે આરસીબી સાથે સંબંધ છે, કારણ કે ઘણા બધા પ્લેયર્સ એકથી બીજી ફ્રેન્ચાઇઝીમાં જતા હોય છે, પરંતુ કોહલીએ ક્યારે બેંગ્લોર છોડ્યું નથી બેંગ્લોરે કોહલીને છોડ્યા. તો બેંગ્લોર અને કોહલીનો નાતો એવો છે કે કોહલી પણ એમ ઈચ્છે
કે ના ના બીજું ટાઇટલ હું લઉં. અને ખાસ કરીને જે રીતે ટીમ ક્લિક થઈ રહી છે, પરફેક્ટ ટીમ છે. તમે એનું બોલિંગ કોમ્બિનેશન જુઓ. આજે ભુવનેશ કુમાર અત્યારે ભારતની ટીમમાં રમતા નથી, તો એ હેઝલવુડ સાથે ઓસ્ટ્રેલિયાના સારા બોલર સાથે કોમ્બિનેશન કરી અને એની જે ઓપનિંગ પેર છે એ ઓપનિંગ બોલિંગ એટલી ખતરનાક છે. તો સામે આપણી પાસે વિરાટ કોહલી ઓપનિંગમાં આવે છે, એની સાથે કદાચ ફિલ સોલ્ટ આવે કે રજત પાટીદાર આવે કે દેવદત્ત પડીકલ આવે, તો એમ કે એનું બેટિંગ પણ આ સિઝનમાં એટલું ચાલી રહ્યું છે. કારણ કે આજે તમે બે ટોપ ખેલાડીઓ વચ્ચે જેને કહેવાય ને કે એ રીતે 1000 ઉપર રન કર્યા છે જ્યારે આરસીબીના ઓપનર્સે, તો આરસીબીની ટીમ પણ જેને કહેવાય ને કે જીતવા માટે પેલી સક્ષમ છે જ, પણ હોમ પીચનો એડવાન્ટેજ એટલે બંને ટીમ છે ફરી એક વખત ટ્રોફી હાંસિલ કરવાના આશાવાદ સાથે મહેનત સાથે મેદાનમાં ઉતરવાની છે. વાત જ્યારે ફાઇનલ મુકાબલાની થઈ રહી છે ત્યારે ભારતના લોકો છે, કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે, ઉત્સવની જેમ આ આખી રમતને જુએ છે. ત્યારે આજે જ્યારે આઈપીએલનો ફાઇનલ મુકાબલો છે, રાહુલ પણ અમારા સંવાદદાતા સ્ટેડિયમની બહાર અત્યારે ઉપસ્થિત છે. રાહુલ, આજે આઈપીએલનો ફાઇનલ જંગ ખેલાવા જઈ રહ્યો છે. સ્ટેડિયમની બહાર સુરક્ષાને ધ્યાનમાં રાખતા પણ કેવો બંદોબસ્ત અને ક્રિકેટ રસિકોમાં કેટલો ઉત્સાહ છે? બિલકુલ, જ્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે કોઈ બી મેચ રમાતી હોય ત્યારે દર્શકોમાં ભારે ઉત્સાહ હોય છે. કારણ કે વિશાળ સ્ટેડિયમ અને તેની અંદર પાછી આઈપીએલની ફાઇનલ મેચ હોય, એમાં પાછું ગુજરાતની હોમ ગ્રાઉન્ડ હોય, ગુજરાતની ટીમ જ્યારે ફાઇનલમાં પહોંચી હોય ત્યારે ઉત્સાહ જે છે અનેરો બની જતો હોય છે. પરંતુ જે પ્રકારે જોતા હોય છે કે વિરાટ કોહલીના પણ ફેન્સ છે એ ખૂબ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, ત્યારે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ બંનેની જે છે આજે ફાઇનલ મેચ રમાય ત્યારે દર્શકોની અંદર ભારે ઉત્સાહ છે. ખાસ કરીને આજની મેચને લઈને સ્ટેડિયમની બહારના દર્શકો જોઈ શકાય છે કે પોતાના મનપસંદ જે ખેલાડીઓ છે તેના સમર્થન માટે પહોંચે છે. ખાસ કરીને ગુજરાત ટાઇટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જે બંને ટીમ છે એ બીજી વખત ચેમ્પિયન બનવા માટે આજે ફાઇનલ ગુજરાત પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમી રહી છે, સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બી. કેટલી ટક્કર જોવા મળશે આજની મેચમાં? ટક્કર તો જોવા મળશે, પણ જીટી નું આ વખતે ચાન્સ વધારે છે, કેમ કે લાસ્ટ ટાઈમ એકવાર આરસીબી ને ચાન્સ આપી દીધો, આ વખતે નહીં મળે બીજી વાર ચાન્સ. શું લાગે છે આજની મેચમાં ફરીથી ગુજરાત ચેમ્પિયન બનશે અને ગઈ વખતે ડિફેન્સ ચેમ્પિયન છે આરસીબી, તો આરસીબી નો ચાન્સીસ પણ વધારે છે? ના, પણ મારા ખ્યાલથી તો જીટી જ આ વખતે પાછું ચેમ્પિયન બનશે. આરસીબી ને લાસ્ટ ટાઈમ જેવી રીતે ચાન્સ આપી દીધો આ ભાઈએ કીધું એવી રીતે, તો આ વખતે પાછું જીટી જ જીતવાનું છે. તો અમે બધા ચીયર કરવા આવ્યા છે. શું લાગે છે આજમાં કહી રહ્યા છો કે ગુજરાતને સપોર્ટ કરી રહ્યા છો, પરંતુ આરસીબી નું પણ ટીમમાં ભુવનેશ્વર, હેઝલવુડ જે બોલર છે, વિરાટ કોહલી જેવા, રજત પાટીદાર જે બેટ્સમેન છે, તો ટક્કર તો આપશે આરસીબી. ગુજરાત પાસે પણ છે, શુભમન ગિલ છે, સિરાજ છે, બહુ બધા પ્લેયર્સ છે ગુજરાત પાસે પણ. તો બિલકુલ, તો જે પ્રકારે સમર્થનમાં લોકો જે ગુજરાત ટાઇટન્સને આપ્યા છે, બીજા પણ જે છે એ જે પ્રકારે જોઈ શકાય છે કે ગુજરાતની ટીમને સપોર્ટ આપવા માટે પોતાના આખા શરીર પર પેઇન્ટિંગ કર્યું છે. જીટી ગુજરાત ટાઇટન્સ સાથે સાથે આવા દે, જે એક ગુજરાત ટાઇટન્સનું એક સ્લોગન છે, તે સ્લોગન સાથે પહોંચ્યા છે સપોર્ટ કરવા માટે. સદીથી વાત કરશું, ફરી ફાઇનલમાં 5 સિઝન ગુજરાત ટાઇટન્સ રમ્યું છે, 2 વખત, તો ત્રીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. कई दिन आज की मैच ने तुम्हें जोई रहा छो? देखो, मैं 2022 से सपोर्ट करता आया हूँ, तब से पहली बार ही हमने ट्रॉफी जीती थी, इसी बार भी हम ट्रॉफी जीते थे. और आरसीबी ने एक बार ट्रॉफी जीती, 18 साल उन्होंने वेट किया, फिर से 18 साल वेटिंग करना पड़ेगा इनको. और गुजरात की टीम जो जबरदस्त है, हमारे 3 ही खिलाड़ी इनके लिए काफी है. शुभमन गिल, साई सुदर्शन, जॉन बटलर, ये तीनों ही खिलाड़ी पूरी टीम के लिए काफी है खाली, और ये आउट करके दिखाया इनको. और दूसरी बॉलिंग में जो है પરંતુ જે પ્રકાર જોશી ક્વોલિફાઈ 1 ની અંદર પણ આરસીબી ગુજરાતને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું, આરસીબી અહીંયા આવ્યું હતું, તો લાગે છે કે ટક્કર તો જોવા મળશે. बहुत जबरदस्त अच्छा मुकाबला होगा, ये मैं कह सकता हूँ. और गुजरात की जिस हिसाब से आपकी टीम है जबरदस्त फॉर्म में आप देख सकते हो. और ये हमारे जशन होल्डर वो राशिद खान, मोहम्मद सिराज, जबरदस्त फॉर्म में. શું લાગે છે આજની મેચમાં શું લાગે છે? આરસીબી जीटी आरसीबी तो जीटी ओनली आरसीबी. अहमदाबाद में बहुत
अच्छा रिकॉर्ड। બિલકુલ તો જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જે ગુજરાત ટાઇટન્સ, કારણ કે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મેદાન છે ત્યારે ચોક્કસથી તેમના સમર્થન માટે લોકો અહીંયા પહોંચતા હોય છે. અત્યારથી જ જે પ્રકારે હજુ મેચ થવાની કલાકથી પણ વધારેનો સમય બાકી છે ત્યારે હજુ પણ દર્શકો જે છે એ સ્ટેડિયમમાં જે છે પ્રવેશ આપી દેવામાં આવે છે. 3 લેયર સુરક્ષા જે છે એ સ્ટેડિયમની અંદર અને બહાર જે છે તે કરવામાં આવી છે, કારણ કે કડક સુરક્ષા વચ્ચે અંદાજિત 3000 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે એ ખડે પગે જે છે એ અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સાથે સ્ટેડિયમની અંદર જો વાત કરવામાં આવે તો એક મેડિકલ હોસ્પિટલ, જે ટેમ્પરરી હોસ્પિટલ જે કહેવામાં આવતી હોય છે, તે ટેમ્પરરી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. ડોક્ટરની ટીમ તૈનાત રાખશે. 108 જે છે તે પણ તૈયાર રાખવામાં આવશે. સાથે સાથે જેટલા પણ ક્રિકેટ દર્શકો જે મેચ જોવા અહીંયા પહોંચતા હોય છે તે અહીંયા જે પહોંચ્યા છે, ખાસ કરીને જે બીજા જોઈ શકાય છે કે જે આરસીબીના સમર્થક ડોનેશનની જે વાત કરવામાં આવે છે, કૃપાલ શાહ, એ પોસ્ટર શા માટે? આ ચેરિટી માટે છે. જેટલા બી અમાઉન્ટ ભેગા થશે ચેરિટીમાં જશે. અત્યાર સુધી તમે ચેરિટીની વાત કરી રહ્યા છો, કયું ચેરિટી છે જેની અંદર આ ડોનેટ કરવામાં આવશે અને શેમાં એનો ઉપયોગ કરશે? પુઅર પીપલ માટે છે. બિલકુલ તો જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો અલગ અલગ જે છે એ જોવા મળી રહ્યા છે કે અલગ અલગ જે પોસ્ટરો છે તે લઈને પહોંચ્યા છે. અમદાવાદની જે છે એ વિરાટ કોહલી સાથે સાથે જે પ્રકારે આખું સમગ્ર આઈપીએલ બંને ટીમોની છે પોતાના શાનદાર પ્રદર્શનના કારણે જે છે અહીંયા પહોંચ્યા છે. બંને શાનદાર પ્રદર્શન, બેટિંગ હોય કે બોલિંગ હોય, બંનેને ટોપ ઓર્ડરથી લઈને અંતિમ લોઅર ઓર્ડર સુધી બેટિંગ હોય કે બોલિંગ હોય શાનદાર પ્રદર્શન કર્યું છે. એ પ્રદર્શનના કારણે બંને ટીમ જે છે એ છેક સુધી પોઈન્ટ ટેબલના ટોપ પર રહી હતી અને ટોપ રહ્યા બાદ ફરી એક વખત બંને ટીમ જે છે, કારણ કે આરસીબી ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, 18 વર્ષ બાદ તેમને પોતાનું ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી અને ગુજરાત ટાઇટન્સ જે ગઈ વખતે ફાઇનલમાં હારી તે ફરી વખત જે છે ફાઇનલમાં પહોંચે અને ટાઇટલ જીતે તેવી દાવેદાર જોવા મળે છે. કેટલાક સમર્થક જે છે વિરાટ કોહલીનું પેઇન્ટિંગ લઈને પણ પહોંચ્યા છે. શું લાગે છે આજની મેચમાં આરસીબી ફાઇનલમાં પહોંચ્યું છે, ફરીથી ડિફેન્ડિંગ ચેમ્પિયન સતત બીજી વખત? આરસીબી જીતવું જોઈએ. આમ તો હું ગુજરાતી છું અને ગુજરાતીને ગુજરાતને બી સપોર્ટ કરું છું, પણ એઝ એ હું પહેલા તો લોયલ આરસીબી ફેન છું, તો આરસીબી જીતવું જોઈએ. જી, ગુજરાત ટાઇટન્સ સપોર્ટ કરશે, કારણ કે ગુજરાત ટાઇટન્સ જે ટીમ છે ઓપનિંગ જે બેટિંગ જે જોવા મળે છે, શાનદાર પ્રદર્શન, ટોપ ઓર્ડર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. કેટલું બેંગ્લોરના બોલરને ટફ રહેશે? મને એવું નથી લાગતું કે બેંગ્લોરના બોલરને કઈ પ્રોબ્લેમ આવી શકે છે, કારણ કે જે પ્રમાણે ભુવનેશ્વર કુમારનો જે રીતે ફોર્મ છે, જે રીતે ભુવનેશ્વર કુમાર આઈપીએલમાં પરફોર્મ કરી રહ્યા છે, એ પ્રમાણે મને નથી લાગતું કે આરસીબીને કઈ પ્રોબ્લેમ આવી શકે બોલિંગમાં. બિલકુલ તો જે પ્રકારે ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે લોકો પહોંચ્યા છે. સાથે સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જે સતત સારું પ્રદર્શન કરીને આવી છે, છેક સુધી ટોપ પર રહી હતી અને ક્વોલિફાયર 1 જ્યારે મેચ ગુજરાત ટાઇટન્સ અને બેંગ્લોર વચ્ચે આ બંને ટીમ વચ્ચે રમાણી હતી ત્યારે બેંગ્લોર જીતીને અમદાવાદ પહોંચી. 7:30 વાગે મેચની શરૂઆત થશે. ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન જે છે કરવામાં આવ્યું છે, પરંતુ દર્શકો જે છે એ પોતાના મનગમતા પ્લેયર અને મનગમતી ટીમને બિલકુલ રાહુલ, પોતપોતાની ટીમ જીતે તે પ્રકારના ચાહકો છે ચીયરઅપ કરતા જોવા મળી રહ્યા છે. સચિન, આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે કિંગ કોહલી વર્સિસ પ્રિન્સ ગિલ હોય તેવું હાલ તો લાગી રહ્યું છે, કારણ કે જે શુભમન ગિલનું ફેન ફોલોઈંગ છે, વિરાટ કોહલીનું ફેન ફોલોઈંગ છે, એ પોતાની ટીમમાં જીતે એવું ઈચ્છી રહ્યા છે. ચાહકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે 7:30 મેચ શરૂ થવાની છે, પરંતુ અત્યારથી જ ફેન્સનો ધસારો કેવો છે, કેવા પ્રકારનો ઉત્સાહ? ખાસ વિરાટ કોહલીને જોઈ રહ્યા છે લોકો આરસીબી તરીકે. ભલે રજત પાટીદાર કેપ્ટન છે, પરંતુ વિરાટ કોહલીનો ચાહક વર્ગ વધારે છે. જોકે જે પાટીદાર છે તેની પણ અદ્ભુત બેટિંગ રહી છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ ગુજરાત ટાઇટન્સના ફ્રેન્ડ્સ છે તો બીજી તરફ આરસીબીના ફ્રેન્ડ્સ છે, એટલે કે બંને જે ક્રિકેટ ટીમના ચાહકો છે તે અત્યારે હાલ અહીં પોતપોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા છે. જોકે ગિલ અને ખાસ વિરાટ કોહલીનો સીધો જ જે છે તે સંપર્ક અને સીધો જ ટક્કર રહેશે. પાછળના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં જે લોકો એન્ટ્રી લઈ રહ્યા છે. 7:30 વાગે મેચ શરૂ થશે. આ છે ક્રિકેટનો ફીવર, આ છે ગુજરાતમાં અને ભારતમાં જે ક્રિકેટ છે તે ક્રિકેટનો કેટલો ક્રેઝ છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાંથી એક જ દેશ માટે રમતી અલગ અલગ ટીમોને પોતપોતાના ખેલાડીઓને સપોર્ટ કરી રહ્યા છે અને ક્રિકેટ ફીવર અહીં જોવા મળી રહ્યો છે. લોકો ખૂબ જ ઉત્સાહમાં છે. અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. શું કહેશો, કેવી રીતે સપોર્ટ માટે આવ્યા છો, કઈ ટીમ જીતશે? ગુજરાતનું હોમ ટાઉન છે, તો હોમ ગ્રાઉન્ડમાં આજે બોન્ડ અમારો છે, તો અમારો બોલિંગ પાવર બહુ સ્ટ્રોંગ છે, તો આજે જે બી રેડ કપડામાં આવ્યા છે આરસીબી સાયલેન્ટ મોડમાં જવાના છે.
ગિલની બેટિંગ ગઈ વખતે જબરજસ્ત રહી હતી, આ વખતે કેવી અપેક્ષા? ડેફિનેટલી આ વખતે બી જબરદસ્ત જ રહેશે. આ વખતે સેન્ચુરી પાકી જ છે ગિલની 100%. વિરાટ કોહલી મોટો ચહેરો છે, પરંતુ રજત પાટીદારની બેટિંગ પણ અદ્ભુત છે. શું કહેશો, કેટલો મજા? આરસીબી ફોર એવર, ઓલવેઝ ફોર એવર. આ વખતે આરસીબી જીતશે, આરસીબી. ભુવનેશ્વર કુમારનું બોલિંગ પરફોર્મન્સ કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. શું કહેશો, કઈ ટીમ વધારે સપોર્ટમાં છો અને કઈ ટીમ આજે જીતશે? દર્શકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતપોતાની ટીમને સપોર્ટ કરવા માટે અહીં પહોંચ્યા છે, પરંતુ જે ક્રિકેટની જીત થઈ રહી છે અહીંયા, કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ ધોળકિયાજી આપણી સાથે જોડાયેલા છે, આપની પાસે આવવા માંગીશ. દરેક ચાહક એવું ઈચ્છતો હોય કે જે પ્લેયર તેમને ગમતો હોય, જે ટીમ તેમને ગમતી હોય એ જીતે, પરંતુ જે આઈપીએલની પૂરી સિઝનની વાત કરીએ તો આરસીબીનું ફોર્મ છે, જીટીનું ફોર્મ છે, ખૂબ સારું જોવા મળ્યું છે અને ટેબલ ટોપ પર રહી છે, એટલા માટે જ ફાઇનલમાં છે. પરંતુ ફાઇનલમાં કહેવાય છે કે દશેરાના દિવસે ઘોડો ન દોડે એ પ્રકારના પણ અનેક વખત કહી શકાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ મેચમાં શું લાગી રહ્યું છે કે કોનું ફોર્મ છે યથાવત જોવા મળશે? કારણ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પર્પલ કેપ માટે પણ આ વખતે લોકો છે, ખાસ કરીને જે પ્લેયર્સ છે તે રમતા જોવા મળશે. એટલે કેવું છે કે જે અત્યારે મને તો આ બધું જોવાની બહુ મજા આવી કે ગુજરાતમાં પણ આરસીબીના ફેન્સ છે, બરાબર. એ આરસીબીના ફેન્સ એટલા માટે છે કારણ કે એ લોકો વિરાટ કોહલીના ફેન છે. જેવું ધોનીનું થતું હતું આજથી 2 વર્ષ પહેલા કે ભાઈ મુંબઈમાં મેચ રમાય, અમદાવાદમાં રમાય, દિલ્હીમાં રમાય, પણ ધોનીના ફેન્સ છે એમ ઈચ્છે કે ભાઈ ધોનીની ટીમ જીતે અને ધોની પરફોર્મ કરે. કોહલીનું આજે એવું છે અને કોહલી ફોર્મમાં છે. એની ફિટનેસ તમે જુઓ, જે રીતે રમી રહ્યા છે, કેલ્ક્યુલેટેડ ઇનિંગ્સ રમી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ આરસીબી છે એ ફરી એક વખત કોહલીના જોર ઉપર, દમ ઉપર જીતી જશે. પરંતુ આપણે ભૂલવું ન જોઈએ કે આરસીબીના બીજા પ્લેયર્સ છે, ખાસ કરીને કુણાલ પંડ્યા, એ પણ જુઓ મેચ વિનર છે. તો એની બોલિંગ તમે જુઓ, હેઝલવુડ છે, ભુવનેશ્વર કુમાર છે, શાયુષ કદાચ આજે રમે, તો દેવદત્ત પડીકલ, ટૂંકમાં ટીમ એની બેલેન્સ. પણ સામે આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુજરાત ટાઇટન છે તો એ સાઈ સુદર્શન અને ગિલ જે રીતે આખી થ્રુઆઉટ ધ ટુર્નામેન્ટ કોઈ પેરે આવું બેટિંગ નહોતું કર્યું. હા, રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી અને જયસ્વાલ રમ્યા, પણ જયસ્વાલ ક્યાંક ને ક્યાંક પછીની મેચમાં સારું પરફોર્મ ન કરી શક્યા. તો ઓપનિંગ એટલું સ્ટ્રોંગ છે ગુજરાત ટાઇટનનું. જો એવું ઓપનિંગ આ મેચની અંદર મળી જાય, જે ગઈ મેચમાં એ લોકોએ કર્યું, જો રિપીટ પરફોર્મન્સ કરે તો 200નો સ્કોર થઈ જાય. અને જો 200નો સ્કોર થાય તો પછી બીજી ટીમ છે, જો ગુજરાત ટાઇટનનો પહેલો દાવ આવે તો લગભગ આમાં તો કેવું છે, ટોસ જે જીતશે ને એ ટીમ મોટે ભાગે બોલિંગ પ્રિફર કરશે, કારણ કે ડ્યુ ફેક્ટર છે. થોડુંક આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે ચોમાસું નથી આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક વરસાદ ને એવું બધું પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભેજ છે. એટલે ભેજને કારણે કેપ્ટન હંમેશા એવું જ છે કે ભાઈ પોતે જેને કહેવાય ને બોલિંગ પસંદ કરે. એટલે લગભગ તો એવું લાગે છે. એટલે પણ જો ગુજરાત ટાઇટનનો પહેલો દાવ આવ્યો, 200નો સ્કોર કર્યો, તો પછી આરસીબી માટે બહુ મુશ્કેલી બનશે. બીજું કે હું અહીંયા એક થોડીક જુદી વાત કરીશ ફૂટબોલની. ગઈકાલે જ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ હતી. એ બુડાપેસ્ટ, હંગેરીની રાજધાની છે બુડાપેસ્ટ, એમાં રમાણી હતી. મેં આખી મેચ જોઈ હતી કારણ કે હું ફૂટબોલ પ્રેમી પણ છું. એમાં પીએસજી એટલે પેરિસ સેન્ટ ગ્લોબલ નામની ટીમ છે, ફ્રાન્સની, પેરિસની જ છે, અને એની સામે હતી ઇંગ્લેન્ડની ટીમ આર્સેનલ. હવે આર્સેનલ ટીમ ફેવરિટ હતી જીતવા માટે, છતાં પણ પીએસજી ગયો વખતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગઈ હતી અને આ વખતે એણે રિપીટ પરફોર્મન્સ આપ્યું. તો આપણે આજે ઈચ્છીએ, કારણ કે આ જે આઈપીએલનું મોડેલ છે એ 2008માં ખરેખર ચેમ્પિયન્સ લીગ ઉપરથી આવેલું છે. એટલે જો પીએસજીએ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કર્યું તો આજે કદાચ આરસીબી પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરે. પરંતુ આ ગુજરાતી તરીકે મને એમ લાગે છે, ગુજરાતી તરીકે, કે ભાઈ ભલે ગુજરાતના ખેલાડીઓ આની અંદર બહુ ખાસ રમતા નથી, આ પાર્થિવ પટેલ કોચ છે ને, પણ ગુજરાતની ટીમ જીતે તો કદાચ માહોલ વધારે ઉત્સાહ ભર્યો હશે એવું મને લાગે છે. ગુજરાતીઓ બધા ખૂબ ઝૂમશે આજે, એ જોઈએ. બટ લેટ અસ સી, પણ સારી મેચ થવી જોઈએ. છેલ્લી ઓવર સુધી જાય તો એનો રોમાંચ અલગ. એટલે કશ્યપજી, છેલ્લા 18 વર્ષમાં ફાઇનલની મેચમાં ક્યારેય 200+ નો સ્કોર નથી થયો અત્યાર સુધી ફાઇનલમાં. તો આજે એ રેકોર્ડ તૂટી શકે છે? ટોસ જીતીને કોણ પહેલા બોલિંગ બેટિંગ કરી શકે છે? કઈ ટીમને ફાયદો કરાવી શકે?
જો T20માં ગમે તે થઈ શકે, એ જેને કહેવાય ને કે 200નો સ્કોર શું 250, 264 રનનો સ્કોર પણ જેને કહેવાય ને કે હૈદરાબાદે ચેઝ કર્યો છે આ સિઝનમાં, એટલે બધું થઈ શકે. પણ હવે વિકેટ કઈ એ લોકો કયો જે સ્લોટ વાપરે છે એના ઉપર આધાર. જો સ્લોઅર સ્લોટ જો વપરાશે તો કદાચ 200નો સ્કોર બેમાંથી કોઈ ટીમનો ના થઈ શકે. ઓપનિંગ જે બેટિંગ કરે એનો પણ એટલો સ્કોર ન થઈ શકે. પરંતુ હા, જે ટીમ ચાહે બેંગ્લોર કરે કે ગુજરાત કરે 200નો સ્કોર થાય તો ક્યાંક ને ક્યાંક દરેક ક્રિકેટ પ્રેમીઓને એ આશા રહેશે કે 200નો સ્કોર આ આઈપીએલમાં અનેક વખત ચેઝ થયો છે તો પણ આજે પણ ચેઝ થાય. તો આજે એક જ દિવસમાં આજે 400 રનની મિજબાની જોવા મળે, ચોક્કા ને છક્કા ફટકારાતા હોય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધારે પણ પ્રેક્ષકો જ્યારે એ મેચ નિહાળતા હોય, એની ચીચિયારી હોય, એનો આનંદ હોય, એનો રોમાંચ હોય, તો એક સારી મેચ આપણને આઈપીએલ ફાઇનલના સ્વરૂપમાં જોવા મળે એવી આજે મને અપેક્ષા છે. બિલકુલ ધોળકિયાજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. આભાર આપનો. સચિન, આપનો પણ આભાર. રાહુલ, આપનો પણ આભાર. તો આજે ફાઇનલ મુકાબલો રમાવા જઈ રહ્યો છે નમો સ્ટેડિયમમાં. જીટી વર્સિસ આરસીબીનો આ મુકાબલો અને આ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ આજે અમદાવાદના સ્ટેડિયમમાં પહોંચ્યા છે મેચને નિહાળવા માટે. ચાહક વર્ગ ઈચ્છી રહ્યો છે કે જે ટીમને ચીયરઅપ્સ કરવા માટે પહોંચ્યો છે એ ટીમ વિજેતા બને, પણ આખરે કોણ ફરી એક વખત બાજી મારી જાય છે ને ચેમ્પિયન બને છે બીજી વખત આઈપીએલમાં, એ જોવાનું રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.